હવા વહી ગઈ છે હવે અહીંયા રૂમ મળતી નથી આપણે અહીંથી જવાનું છે અંદર 3 કલાક થઈ ગયા ફર્સ્ટ વાર લાઈફની અંદર આવા દર્શન કર્યા હે અત્યારે એવું જ થયું હવે અત્યારે મંદિર બંધ થઈ ગયું નંદી મહારાજ સુધી પહોંચ્યા છે ભગવાન સુધી પહોંચ્યા હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે શનિ મહારાજના દર્શન કરીને નીકળી ગયા હતા તો પાછા સીએનજી પૂરા ઊભા રહી ગયા હતા હવે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે જવાનું છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ નાસિકની બાજુમાં આવેલું છે ત્યાં આપણે જવાનું છે આ છે કાકા અને કાકા ત્રોપાવાળા પાસે ઊભી ગયા છે ભાવ કરે છે શું છે શું નહીં તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મહાદેવના દર્શન કરવા માટે ટૂંક સમયમાં આપણે હમણાં પહોંચવાના છીએ આપણે હજી 150 કિલોમીટર આજુબાજુ કાપવાનું છે તો જોડાયેલા રહેજો તો આપણે મિત્રો અત્યારે નાસિકવાળા હાઈવે ઉપર છીએ આપણે જવાનું છે ત્રંબકેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ત્યાં જવાનું છે તો હમણાં આપણે પહોંચી જઈશું હવે આપણે 100 કિલોમીટર જેવું દૂર છીએ મિત્રો આ છે નાસિકવાળો એક્સપ્રેસ હાઈવે અને અમે શિરડી જતા હતા ને રસ્તામાં પહેલી વખત ત્યારે જ ગાડીમાં પંચર બનાવ્યું હતું પણ પંચર છે ને સેજ મોટું હતું એટલે અત્યારે પાછી હવા વહી ગઈ છે હવે અમે હવા ભરીને એમ તો સાધન સામગ્રી બધી પંપ ને એવું બધું હારે જ તો આ છે પંપ ઇલેક્ટ્રિક તો હવે હવા પંચર બને તો ઠીક છે નહીં તો સ્પેરનું ટાયર છે એ ચડાવી દઈએ અને પછી જઈએ એટલે આજે તો ફાઇનલી હવે તો મોડું જ થઈ જવાનું છે તો મિત્રો પંચર કરાવતા કરાવતા થઈ ગઈ રાત કેમ કે પંચર કરાવ્યું એમાં એવું થયું કે પંચર થાય એમ હતું નહીં એટલે બીજું ટાયર બદલાવવું પડ્યું ને હવે થઈ ગઈ છે એકદમ રાત તો આજે તો દર્શન શક્ય નથી એટલે હવે સવારે જ દર્શન થશે અમે અત્યારે રૂમ ગોચી છીએ અહીંયા રૂમ મળતી નથી મળે છે એ નોન એસી મળે છે અમારે જોવે છે એસી રૂમ પણ અહીંયા છે ને અત્યારે એમાં એવું છે કે નજારો છે ને એકદમ બહુ એટલે બહુ મસ્ત નજારો છે પણ હવે અમે અત્યારે તો કાંઈ તમને બતાવી નહીં કે કેમ કે બધી બાજુ અંધારું છે તમે જોઈ શકો છો અંધારું છે પણ અહીંયા છે ને આ બધું છે ને આખું જે છે ને એમાં હિલ છે એ ઝાંખી ઝાંખી અમને દેખાય છે અત્યારે બસ તમને સવારે ફાઇનલી આ બધું બતાવવાનું છે એ ફાઇનલ છે એટલે વિડીયોની સાથે જોડાયેલા રહેજો તો મિત્રો અમને અહીંયા રૂમ મળી છે અને આ છે ને હોટલ નથી આશ્રમ છે પણ બહુ સરસ મજાની વ્યવસ્થા છે અને બહુ મસ્ત એટલે બહુ મસ્ત વ્યવસ્થા છે અમને અહીંયા મળી છે રૂમ આવો કંઈક છે વ્યૂ હાલો તો મિત્રો હવે બધાને ગુડ નાઇટ અત્યારે સૂઈ જઈએ અને સવારે આપણે જવાનું દર્શન કરવા તો જોડાયેલા રહેજો ઓકે મિત્રો આપણે નાહી ધોઈ લીધા છીએ અને આવી ગયા છીએ ઉપર અને આપણે અહીંયા આજે આપણે રોકાણા હતા બહુ મુશ્કેલીથી રૂમ મળી હતી જો પણ છે ને આ એક આશ્રમ છે અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ અને આપણે અહીંયા અત્યારે હવે તમને મેં કીધું એમ અત્યારનો લુક એકદમ કેટલો ગજબ લુક છે તમે જોઈ શકો છો મારી ચારે બાજુ નેગરા ડુંગરા જ છે
જોઈ શકો છો તમે। તો હવે આપણે જવાનું છે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે મંદિરે જવા માટે। તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા। ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ। આપણે મિત્રો આવી ગયા છીએ ગેટની અંદર। જો આ રીતે શિવલિંગ છે, જોઈ શકો છો મિત્રો તમે। ટ્રાફિક જ બહુ છે, ભગવાનના દર્શન કરવા માટે બહુ ટ્રાફિક છે, જોઈ શકો છો। તો મિત્રો અહીંયા ટ્રાફિક બહુ છે, તમે જોવો છો। લગભગ 1 કલાક આજુબાજુનું વેઇટિંગ છે। અમે વહેલા પહોંચી ગયા તો તમે જો મોડા થોડાક આવો એટલે 2 કલાકનું વેઇટિંગ। અને જો તમારે વીઆઈપી દર્શન કરવા હોય તો 200 રૂપિયા 1 પર્સનની ટિકિટ છે। અમે પહેલાં વીઆઈપી લાઈનમાં કરી ગયા હતા, પછી પાછા અમે આ બાજુ આવતા રહ્યા। તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે। હજી આ દિવાલ છે એની પાછળ એક દિવાલ છે, એની પાછળ પણ એટલા શ્રદ્ધાળુ હોય, એટલા યાત્રાળુઓ જતા છે। મિત્રો તમને જે આ રૂમ દેખાય છે, 4 રૂમ પાર કરીને 4 રૂમ પાર કરીને દર્શન કરવા જવાના છે। તમે જોઈ શકો છો આવા 4 હોલ છે, ખિસ્સો ખર્ચ પબ્લિકથી ભરેલા, એ પાર કરીને આપણે દર્શન કરવા જવાનું છે। તો જોડાયેલા રહેજો, દર્શન કરવા છે એ ફાઇનલ છે। લગભગ 2 કલાક આજુબાજુ થઈ ગયું છે, તો હજી મંદિર નથી આવ્યું। મંદિર આવતા આવતા હજી બહુ વાર લાગી જાય, કેમ કે ટ્રાફિક જ એવડી છે। જુઓ અમે આવડો 3જો રૂમ છે ને, હજી એક 4થો બાકી છે। 4થા રૂમની અંદર જવાનું, પછી મંદિરે જવાનું છે। તો મિત્રો હજી અમે લાઈનમાં જ ઊભા છીએ, 3 કલાક થઈ ગઈ છે જોવા તમે, હજી લાઈનમાં છીએ। આ લાસ્ટ રૂમ છે, લાસ્ટ હોલમાં છીએ હવે। અહીંયાથી પછી ડાયરેક્ટ લાસ્ટ હોલ છે। હવે અમે જવાનું સીધી લાઈનમાં। 3 કલાક થઈ ગયા, ફર્સ્ટ વાર લાઈફની અંદર આવા દર્શન કર્યા છે। તો મિત્રો હું ઊભો હતો ને એટલે વિચારતો હતો કે ટાઈમ થઈ ગયો તો 12 વાગ્યા, તો મેં કીધું કે અમે ગેટ ઉપર આવી જઈએ ને મંદિર બંધ ન થાય તો સારું। તો હકીકતે વિચાર્યું ને એવું જ થયું। હવે અત્યારે મંદિર બંધ થઈ ગયું યાત્રા બેઠો નથી દીધું 20 મિનિટ માટે, તો હવે 20 મિનિટ આપણે હોલ્ડ કરશે। હવે આવેલી છે ફાઇનલી નંદી મહારાજ દર્શન કર્યા છે। નંદી મહારાજ સુધી પહોંચ્યા છે, ભગવાન સુધી પહોંચીએ ત્યાં સુધી કરી તો મિત્રો આપણે આતુરતાનો અંત આવી ગયો છે ને આપણે ફાઇનલી મંદિરના ગેટ ઉપર આવી ગયા છીએ। જોડાયેલા રહેજો ભગવાનના દર્શન કરવા માટે।
લીધા બધાએ, આપણે દર્શન તમને કરાવી દીધા. આપણે જઈએ છીએ આગળ અને બાબાના દર્શન કરી લીધા. જુઓ ટ્રાફિક બહુ છે અહીંયા. ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે ભગવાનના. તમને પણ દર્શન કરાવ્યા. જો કે અહીંયા મોબાઈલ ઓછો અલાઉડ હતો, પણ જેવા બને એવા મોબાઈલની અંદર લીધો છે. ફોટો અલાઉડ નહોતો, પણ હવે અત્યારે દર્શન થઈ ગયા છે. અને તમે મિત્રો આપણે ફાઇનલી ગેટની બહાર નીકળી ગયા છે. દર્શન થઈ ગયા છે. દર્શનમાં બહુ ટાઈમ લાગ્યો. 9:30 વાગે અમે અંદર ગયા. અત્યારે 1 વાગી ગયો છે. 1 વાગે અમે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી બહાર આવ્યા છીએ. આપણે ઓલી બાજુથી ગયા હતા, અહીંયા આપણે બહાર નીકળ્યા છીએ. તો હવે વિડીયો બહુ લાંબો થઈ જાય. નેક્સ્ટ આપણે બીજી જગ્યાએ જવાનું છે, પણ એ આપણે આગળના બ્લોગમાં મળશું. અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. એ સાથે જ બધાને મહાદેવ હર આશા રાખીએ છીએ વિડીયો જોવાની બધાને મજા આવી છે. ભગવાનના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે બીજા બ્લોગની અંદર મળશું. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર, જય માતાજી.